સુરતમાં રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। તાવ, ઝાડા ઉલટીના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે, 2 બાળકોના મોત થયા છે। રત્ન કલાકારના 3 માસના દીકરાનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું છે। ઘરમાં જન્મેલા પ્રથમ પુત્રનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ છે। પાંડેસરામાં 8 માસની પુત્રીનું પણ સારવાર દરમિયાન મોત થયું છે। 8 માસની દીકરીને તાવ, શરદીના કારણે દાખલ કરાઈ હતી। સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસૂમ બાળકીનું મોત થયું છે। શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે। 2 બાળકોના ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યા છે। ત્યારે બાળ વિભાગના તબીબ આપણી સાથે છે, સીધા એમની જોડે જાણીશું। મેડમ, રોગચાળોએ જે રીતના માથું ઉચક્યું છે, હોસ્પિટલ બી બાળ વિભાગ બી ઉભરાઈ રહ્યો છે, શું આખી હકીકત છે? એટલે આમ દર વર્ષે આવું જોવા મળે છે કે આ સિઝનમાં રોગચાળો થોડોક વકરતો હોય છે અને પાણીજન્ય રોગોના દરમાં લગભગ ઉછાળો આવતો હોય છે। એટલે જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી કરતાં માર્ચમાં પાણીજન્ય રોગો વધી ગયા છે। એમાં ઝાડા ઉલટીનું પ્રમાણ વધી ગયું છે। એટલે જાન્યુઆરીમાં અમારે 20-25 બાળકો આવતા હતા, ફેબ્રુઆરીમાં 30-40 જેટલા થયા અને અત્યારે લગભગ 80-90 જેટલા બાળકો આવે ઝાડા ઉલટી લઈને। અને છેલ્લા થોડા દિવસોમાં ઝાડા ઉલટીના દાખલ કરવા પડે તેવા દર્દીઓમાં પણ વધારો થયો છે। અને 1-2 બાળકોના મૃત્યુ પણ આવ્યા પછી પણ એ લોકો પ્રાઇવેટમાં સારવાર લીધેલી। એકાદ પાંડેસરા વિસ્તારનું બાળક હતું 8-1 મહિનાનું, અને બીજું 3-1 મહિનાનું વેડ રોડ વિસ્તારનું બાળક હતું। તો એ લોકો આવતા પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં થોડી સારવાર લીધેલી હતી, પણ અહીંયા પહોંચ્યા ત્યારે બહુ ગંભીર હાલતમાં હતા। એટલે થોડી મિનિટોમાં જ એમનું બધું સારવાર તાત્કાલિક જે શરૂ કરી દેવાય, પણ થોડા વખતમાં જ એમનું કમનસીબે એમને બચાવી નહીં શકાયા। મેડમ, બાળકોની ઓપીડી જે છે ઉભરાઈ રહી છે, કઈ રીતની સમસ્યા લઈને આવી રહ્યા છે? બાળકોની ઓપીડી આજકાલ હમણાં શરદી ખાંસી ઉપરાંત પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળે છે। ઝાડા ઉલટી પછી શરીરમાંથી પાણી ઘટી જાય, ડિહાઇડ્રેશન, મરડો, ટાઇફોઇડ, અને છેલ્લા 15-20 દિવસમાં અમારે ત્યાં કોલેરાના પણ દર્દીઓ નોંધાયા છે। ને આ વખતો વખત આ તમામ માહિતી બહુ રેગ્યુલર રીતે આખો ડેટા કરીને, જેને IDSP પ્રોગ્રામ કે ઇન્ફેક્શિયસ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, એના અંતર્ગત આની માહિતી લેવામાં આવતી હોય છે અને કોમ્યુનિટી મેડિસિન વિભાગ સાથે આ શેર કરી અને આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આની જાણ કરવામાં આવતી હોય છે। લગભગ પાંડેસરા, વેડ રોડ, ઊન એ વિસ્તારોમાંથી દર વર્ષે આ રીતે થોડાક આવા પાણીજન્ય, પછી ધીરે ધીરે બધા વિસ્તારોમાંથી વધે, પણ પાણીજન્ય રોગો આ વખતે પણ વધી જ ગયા છે। સિવિલ હોસ્પિટલનું તંત્ર કઈ રીતના કામે લાગ્યું છે, કઈ રીતના તૈયારીઓ છે? સિવિલ હોસ્પિટલનું તંત્ર તમામ જાતની રોગચાળાને પહોંચી પડવા માટે હંમેશની જેમ પૂરી રીતે સજ્જ છે। અત્યારે 2 જગ્યાએ કેઝ્યુઅલ્ટી વિભાગ ચાલતો હોવાથી પીડિયાટ્રિક વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરોને રાઉન્ડ ધી ક્લોક ડ્યુટી, કેઝ્યુઅલ્ટી વિભાગમાં તાત્કાલિક સારવારમાં એમની કાયમ હંમેશા ડ્યુટી હોય છે। એટલે જેવું કોઈપણ બાળક ગંભીર રીતે માંદું આવે અને પહોંચે તો વોર્ડ સુધી પહોંચતા પહેલાં જ એની તાત્કાલિક રીતે આપણી સારવાર શરૂ કરી દેવાતી હોય છે। તેમજ આપણે સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે હાલમાં જ ડિપાર્ટમેન્ટનું સ્થળાંતર થયેલું છે। એના 7મા અને 8મા માળે આપણા 4 વોર્ડ કાર્યરત છે અને પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ વિભાગ, આ બધા જ વિભાગમાં હંમેશની જેમ ડૉક્ટર્સની ટીમો રાઉન્ડ ધી ક્લોક કાર્યરત છે। બધી દવાઓ તમામ રીતે ઉપલબ્ધ છે। બિલકુલ, આ હતા નવી સિવિલ હોસ્પિટલના બાળ વિભાગના તબીબ કે તેઓ જણાવી રહ્યા છે કે ઝાડા ઉલટીથી 2 બાળકોના મોત નીપજ્યા છે, અને ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની જો સરખામણી કરવામાં આવે 2 ગણો વધારો જે છે હાલ બાળકોમાં જે છે રોગચાળામાં જે છે રીતના વધારો નોંધાવ્યો છે। અને હાલ નવી સિવિલ હોસ્પિટલ જે છે બાળકોને સમયસર ટ્રીટમેન્ટ, સારવાર મળી રહે તે માટે ટીમ પણ જે છે અહીં કાર્યરત કરવામાં આવી છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિબરે, જે મીડિયા, સુરત।